ભાવનગર મેયર અને ધારાસભ્યશ્રીએ કરી ઉત્તરાયણની ઉજવણી। ભાવનગર શહેરમાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા, પરંતુ પવન સારો રહેતા પતંગ રસિયાઓએ મજા માણી હતી। સાથે વડવા ખાતે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ અને પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પતંગ ચગાવી પર્વની ઉજવણી કરી હતી। સાઉન્ડ સિસ્ટમમાં હર ઘર में बस एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा ના નારા સાથે અગાશીઓ ગુંજી ઉઠી હતી। अब जाते हैं माता जी को बोल दे खबर है ना आर्यन लाओ એટલે કે ગણપતિ ભાષામાં ખીયર અને ખીયરનો પીછડો એ ખૂબ આપણી પરંપરા રહી છે, આપણી સંસ્કૃતિ રહી છે। આજની મકર સંક્રાંતિનું પર્વ એ સદભાવનાનું, એકતાનું અને અખંડિતતાનું પર્વ છે। આ પર્વમાં સૌ સાથે મળીને ગ્રહોની રીતે પણ ખૂબ મહત્વનું છે। ત્યારે મકર સંક્રાંતિ પર્વના ધાબા ઉપર ચડીને ભગવાન સૂર્યનો સીધો પ્રકાશ એ આજના દિવસે એ વિશેષ છે। આપણા ધર્મશાસ્ત્રો, ધર્મગુરુઓ, સંતો મહંતોએ પણ એની વિશેષતા એ વર્ણવી છે। આપ સૌ મીડિયાવાળા મિત્રોએ પણ આજનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે। ત્યારે મૂળ વડવા એટલે કે મૂળ ભાવનગર, એમાંથી ભાવનગરનો વિકાસ થયો। એ મૂળ વડવાની અંદર માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન, અમારા નગરસેવક ભારતીબેન, રાજુભાઈ, પ્રભુ રામ તો કણ કણમાં છે, પ્રભુ રામ તો ક્ષણ ક્ષણમાં છે, એ જીવ માત્રમાં છે, એ સજીવ નિર્જીવ માત્રમાં છે। પણ એ પ્રતિષ્ઠાએ દિવ્ય ભવ્ય મંદિર આવનારી પેઢી માટે આદર્શરૂપ બનવાનું છે। એમનો વ્યવહાર, એમનું જીવન એ સમાજ જીવન છે। એ સમાજ જીવનના આધારે પ્રભુ રામે બધાને શીખવાડ્યું છે, પ્રભુ રામના આધારે જીવન છે। ત્યારે હું આ વિકાસરૂપી પતંગ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ ઊંચો ઉડી રહ્યો છે। હજુ પણ વિશ્વમાં સૌથી ઊંચો ઉડે, એને કોઈ પહોંચી ન શકે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના જનતા જનાર્દનનો વિકાસનો પતંગ એ તમામ જ્ઞાતિ જાતિ ધર્મને લઈને સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્ર સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે એ પતંગ ખૂબ ઊંચાઈ ઉપર ઉડે। ગુજરાત એ નેશનમાં રોલ મોડેલ છે, એ ગ્રોથ એન્જિન બન્યું છે। ત્યારે ભારત એ વિશ્વનું ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે। ત્યારે આ મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભકામના। સૌના જીવનનો પતંગ, વિકાસનો પતંગ, સૌના પરિવારનો પતંગ એ આવો નવો સુંદર મજાના પવન સાથે ખૂબ ઊંચો ઉડતો રહે। ફૂલ ગુલાબી રંગો પ્રભુ રામ ઉપરથી ભરતા રહે એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના। સૌને મકર સંક્રાંતિ પર્વની અનેકાધિક શુભકામનાઓ। જય શ્રી રામ।